મિત્રો કથા પૂરી થઈને અહીંયાથી આપણે મોરારી બાપુ નીકળે ત્યાં એમની ગાડી છે, તો થોડીક વાર આપણે દર્શનનો લાભ લઈ લઈ અને જાય છે. જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ, જય બાપા સીતારામ. આપણે અત્યારે જૂના ઝાંઝરી આવી ગયા છે, ત્યાં સરસ મજાની બાપાની મધુલી છે, ત્યાં આજે આપણે સવારના વ્લોગની શરૂઆત કરી છે. તમને બતાવું આખી મધુલી. તમે લઈ જાઓ. મિત્રો અત્યારે આપણે હવે જાય છે સભા મંડપ બાજુ. બધું નજીક નજીક, આગું નહીં કે. હાથી જરી કામ લઈને પછી ઓલા બોલી બધું ખોટી પંખા ત્યાં જ છે. હા આપણે મોરારી બાપુની સપ્તાહની અંદર ડૂમની અંદર આવી ગયા છીએ. સભા મંડપની અંદર જુઓ તમે કેટલું. ત્યારે રામનવમીને દિવસે તુલસીદાસજી રામચરિતમાનસ પરમ ગ્રંથનું અયોધ્યામાં પ્રકાશન કહે છે કે ત્રેતાયુગમાં રામનવમીને દિવસે જે જોગ લગ્ન ગર્ભમાંથી બધું અનુકૂળ થયું હતું, એવો જ યોગ 1631ની સાલની રામનવમીને દિવસે એવો જ યોગ, ત્રેતાયુગનો યોગ કળિયુગમાં આવ્યો. રામનવમીનો 4 ઘાટ છે. એક જ્ઞાન ઘાટ, જ્યાં શિવ પાર્વતી જ્ઞાન પ્રદાન કરતા છે. બીજો ઉપાસનાનો ઘાટ.
જાણે માનવ મેરામણ બગસરાની અંદર ભગવાન રામચંદ્રજીની જે કથા હાલે છે, માણસ મેઘાણી કથા, જે મોરારી બાપુના હસ્તે જે અહીંયા પચાય છે. ખૂબ પબ્લિક છે, અનધડક પબ્લિક છે. આપ જોઈ શકો છો. જો આજે હજી બીજો જ દિવસ છે, કાલે પણ આખી ડહોળું પબ્લિક હોય છે. અને પ્રસાદીની પણ ખૂબ સરસ વ્યવસ્થા છે. બધું માણસ પ્રસાદી લેવા અત્યારે જાય છે. આપણે પણ પ્રસાદી લઈ લીધી, કથા ચાલુ હતી ત્યારે લઈ લીધી. ગાડી પાર્કિંગની વ્યવસ્થા સારી છે. અંદર નહીં આવે દે, આગળ ઊભા હોય ને એવું કાંઈ કોઈ વસ્તુ નથી. હોલ ગમે ત્યાં ગમે જગ્યાએ ગમે એટલું માણા હોય, ગમે એટલું ગાડીઓ હોય, એટલે એમ નહીં 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય કે ગમે એવડું હોય. બોલેરા બસો બધી તમને આમ કહો જો, એસટી બસ પણ મૂકેલી છે. જો એટલે વ્યવસ્થામાં કાંઈ ઘટે નહીં, એમ સરસ વ્યવસ્થા છે. જો મિત્રો અહીંયા પાણીની અને વરિયાળી શરબતની વ્યવસ્થા છે. સપ્તાહની અંદર સરસ મજાનું આયોજન છે. બગસરાના બધા યુવાનો છે અને સરસ મજાની સેવા કરે છે. ઠંડુ પાણી અને વરિયાળીનું શરબત, આ ઉનાળાના તડકાની અંદર વરિયાળીનું શરબત તમને એનર્જી આપશે, ઠંડુ પાણી તમને ગળાને રાહત આપશે. મિત્રો કથા પૂરી થઈને અહીંયાથી આપણે મોરારી બાપુ નીકળે, એમની ગાડી છે. તો થોડીક વાર આપણે દર્શનનો લાભ લઈ લઈ અને આપણે અહીંયા ઊભા છીએ. બાપુ નીકળ્યા છે. જય શ્રી રામ. હા હા, દિવાળી હો ભાઈ. આમ હા, ભારત જીતું ને T20 વર્લ્ડ કપ, ભારત જીતવા બગસરામાં જો દિવાળી થઈ. આમ જોઈ જાઓ હે. હા આમ જો હે, બગસરાની અંદર આપણે દિવાળીનો માહોલ જોઈ રહ્યો છો. કારણ કે આપણે ઉપરા ઉપર 2 વર્લ્ડ કપ જીતા. આપણે વર્લ્ડ ચેમ્પિયન ટીમ થઈ ગઈ અને ઉપરા ઉપર 2 વર્લ્ડ કપ આપણે જીતા. આમ જો આ દિવાળી વાહ.